હલો હલો. બોલ શ્રી સતગુરુદેવની. આપણે અહીંયા ભાગવત આયોજન કર્યું. ખરેખર બહુ આપણા કુટુંબ માટે એક આનંદની લાગણી છે. અને આપણા રત્ના બાપાના પરિવારમાં આ કદાચ પહેલાં આયોજન છે મને સાંભળે ત્યાં સુધીમાં. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા ગામના દરેક જુવાનિયા કુટુંબના નામ લઈ તો કદાચ ઘણો ટાઈમ લાગી જાય. તન મન અને ધનથી એણે સેવા આપી છે. અને એમાંય ખાસ કરીને અમારા ભાઈ અમૃતભાઈ, નિલેશભાઈ, એની વાત ન થાય. ખરેખર આખું હેન્ડલ કરવું એ બહુ અઘરી વાત છે. અને પહેલેથી છેલ્લે સુધી એણે બહુ મોટું યોગદાન આપેલું છે. પછી અમારા સાગરભાઈ, વિમલભાઈ જે ભોળાનાથના ભગત છે, કેવિનભાઈ, આ બધા જ લોકોએ ખરેખર બહુ સેવા આપી છે. હું તન મન અને ધનથી અભિવાદન આપું છું. હવે જોકે હું ફર્સ્ટ ટાઈમ છું એટલે થોડાક દાંત કાઢજો, ન આવે તોય. હા, બીજું તો કેમ કરવું, અખતરો કરવો હોય તો પછી એવી રીતે જ થાય. હા, અને આજ ખરેખર બહુ સારી વાત છે. અહીં ઘરવાળી હમે નથી બેઠી, ને 50% બેટરી તો એમણે બેસી જાય. હા હા, એ તો આ બધા કે બાકી હારાની બેસી જાય. કોઈની 50% બે, કોઈની 20% બે, પણ બેસી જાય એ પાકી વાત છે. પણ આજે આ રત્ના બાપાના પરિવારમાં હા, મોઢું ક્યાં રાખવું એ નથી ખબર. હા, એ વાત. પણ પરિવાર હોય તો ખરેખર મને બહુ આનંદ થાય વાત કરતા. જો કે કેવું છે ઘણું પણ લગભગ નહીં આવડે. હા, પરિવાર જોડાયેલ રહેવું એ પણ એક બહુ સારી બાબત છે. અમે તો જો કે સુરત હોય, પણ આ લોકો કહે એટલે અમારી લગભગ હા જ હોય. પણ તોય અહીંયા આવે ને આવડા કંઈક અમે કંઈક કહી એટલે અમને ખારા થાય તોય અમે સાંભળી લઈએ. હા, અને અમે રાજુભાઈ નક્કી કર્યું છે કે કદાચ આ ગમે એ કહો તો આપણે અત્યારે એને બે આઈડા છે ટીરિયા પાસે, આપણે કુલર પાસે. એટલે એ આપણા માટે બહુ ભાગ્યની વાત છે. અને ભાઈ અમે તો જ્ઞાની થઈ ગયા છે સપ્તાહ સાંભળીને. ખરેખર માફ કરવું એ અમે મોટા થઈ એટલે અમારી ફરજમાં આવે. એટલે અમે એને લગભગ કાંઈ કહેતા નથી. હા, આજની જ વાત કરું ને, હમણાં અમે સાવી દીધી તો મને કહે કેમ એમ આશક મારે આવી રીતના હાલતા મગજ. હવે આમાં કોનો મગજ વહી જાય તો એ જ ખબર નથી પડતી. પણ ખરેખર બિસાડાઓને કામનું લોડિંગ છે એટલે આવું હાલે છે. અને અમારો રત્ના બાપાનો પરિવાર એક માળામાં બંધાઈ ગયેલું હોય ને એવું લાગે છે. એમાં કોઈ નાના પારા હોય, કોઈ રુદ્રાક્ષના મોટા મોટા હોય, કોઈક ઝીણી મોતીડિયું હોય. હા, પણ માળા છે. હા, એમાં ના રહે. જોકે ગમે એ અખતરો કરવો હોય તો આપણે આપણા ઘર ઉપર જ કરવો પડે, ગામ ઉપર ન થાય. હા, હમણાં એક દી મારી ઘરવાળી મને કહે તમને કાંઈ ખબર છે? મને શું ખબર હોય ભાઈ? મને કે તમે કોઈ સાંભળતા મારું સાંભળતા જ નથી. દુનિયામાં કોઈનું નથી સાંભળતું ભાઈ. હા, કારણ કે મારું મશીન આવી ગયું. હું કોઈનું નથી સાંભળતો. તારું ક્યાંથી સાંભળ્યું? મને ગયા મને હાંજ પડી ગઈ ને કે મારો બર્થડે વયો ગયો ને કોઈએ કાંઈ વિશ ન કરીને તમને કાંઈ ખબર જ નહીં. અરે ભાઈ, અમને મારી તારીખે યાદ નથી ને તારી તારીખ ક્યાંથી યાદ રાખવી પડે? પછી મને યાદ આવ્યું, મેં કીધું જીભમાં બહુ મોટી તાકાત હોય. એટલે મેં કીધું આને નાનો જાણો ઝીણો એવો પંપ મારી દઉં. મેં કીધું હા. એટલે મેં એને કીધું તારી એ તો વાત બરોબર છે, તારો બર્થડે આવી ગયો હાઈ સુધી મેં કીધું નહીં તને. પણ એમાં મને ખબર જ ન પડી તું એક વરસ તારું કેમ ભાઈ ગયું, તું આવી તે દુની એવી ને એવી. તો મેં કીધું
આમાં મને કેમ ખબર પડે તારું વરસ પૂરું થઈ ગયું? મને કે એ વાત હાસી હોય. મને કે હાલો ઢોસા ખાવા દે, કામ થઈ ગયું હતા આપણે. હા, 700-800 રૂપિયાનું જે બિલ આવ્યું પછી મને ખબર પડી કે જીભમાં ખરેખર મોટી તાકાત હોય. હા ભાઈ, રહેવા દો, કોર કરો ને રહેવા દો, નહીં મજા આવે. અને મને થોડુંક ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે પેલી નજર આમ તેમ થઈ જાય હતી. હા, મને કે એકવાર તો મને કે તમને કાંઈ ખબર, અને મેં પહેલાં જ કીધું કે મને શું ખબર હોય, પહેલાં જ મેં કીધું કે મને કાંઈ ન ખબર હોય. મને કે હું કેટલી દિલદાર છું કે હું વાત કરે કે હા હું કેટલી દિલદાર છું કે મેં તમારી ઉપર કેવડું કે ઉપકાર કર્યો. હું વળી તે ઉપકાર કર્યો, મને તો કાંઈ દેખાણું નહીં. મને કે આપણી હગાઈની વાત આવી ને તઈ કે મને ઘરે વાત કરી કે આવો છોકરો છે ને એટલું કામ કરે છે ને આટલી જમીન છે. મેં જોયા વગર નહીં કે ઘરમાં આ પાડી દીધી હતી. હું વાત કરે કેવડી કે હું દિલદાર કેવો, મેં જોયા વગરની આ પાડી દીધી. મેં કીધું એ વાત સાચી તારી. હા, જોયા વગરની મેં કીધું તે આ પાડી દીધી તો બહુ સારી વાત કહેવાય. મેં કીધું તો પણ તને મેં કીધું ગમે કોઈ સારું કામ કરે ને એટલે એક વાર કીએ નહીં તાવ દઈને મજા ન આવે. હા, એ વાત પાકી. અમુક કોઈ સારું કામ કરે પછી એને તમે 4-5 વાર કોઈને કીએ નહીં તાવ દી હખણું ન બે. હા, એટલે મેં કીધું એ તો બરોબર થતો, તું વાત કરશ એટલે હું વાત કરું. મેં કીધું તે મેં કીધું દિલદારની વાત કરી, તું મારી દિલદારી જો. આ તો તે કીધું એટલે હું કહું છું, બાકી હું કંઈ કહેવાલ નહોતો. મેં કીધું હા, મેં કીધું તે તો મને જોયા વગરની આ પડી, મેં તો જોઈતી તોય આ પડી. તો હલો, અરે મેં કીધું જોઈતી તોય આ પડી. દિલદાર કોણ થી તો ગામને પણ મજા આવે હો. પરિવાર હોય ને, પરિવારની વાત હોય ને એટલે ખરેખર મને બહુ મજા આવે. અને આ એમાં અમારી દીકરીઓએ બહેનોએ મને ઝીણી ઝીણી ઘણી ફરમાઈશું કરી, પણ હવે એવું બધું કાંઈ જોકે મને યાદ નથી પહેલાંના જોક્સ ને આ તેન કાંઈ. પણ ખરેખર એક આનંદની વાત છે આપણા માટે આ. એકવાર હાથીભાઈએ હાવદને કીધું. હા, એકવાર હાથીભાઈએ હાવદને કીધું હું નકરા જંગલમાં આટા માર્યા કરો. એ કે અમે હાવદ ને અમે આમ ને અમે વનરાજ ને કંઈક અમારા ભેગા ગામમાં આવો. ગામમાં એ કે અમે ગામમાં જાય, અમારી લોકો નાના નાના છોકરા અમારી સેલ્ફી લે, અમુક અમુક ઘરે જાય તો અમને પૈસા આપે, અમુક અમુક ખાવાનું આપે. કંઈક ગામમાં આવો, ગામમાં અમારા ભેગા. એટલે હાવદે એને ઘડીક બોલવા દીધો. પછી હાવદે બંધ થયો ને એટલે કીધું કે હું અમારે ગામમાં આવું ભલામણા. એમને અમથા બજારમાં આટો મારવા નીકળીને લોકો 50-50 લાખની હવેલીઓ મૂકીને શેખટિયા ભાગી જાય છે. સરનામા પૂછવા નથી ઊભા રહેતા. અમને જોઈ અને એના આંખોના નંબર વ્યા જાય છે, પગમાં કપાઈસી હોઈ જાય. અને હવે તે હાવજે વાત કરી એ કે તમે માગી શકો, કારણ કે તમારી માથે બેહનારો છે ને એ સ્વર્ગનો રાજા અધિપતિ ઇન્દ્ર છે ને, એટલા માટે તમે માગી શકો, અમારાથી મગાઈ નહીં. કારણ કે અમારી માથે બેહનારી છે નહીં તો ભગવતી ભવાની અંબા છે. અને અમે તો માગીને તો અમારી માથે બેહનારીના બેહણા લાગે. અહીં કવિએ પ્રાણીઓની વાત કરી છે, પશુઓની વાત કરી છે, પક્ષીઓની વાત કરી છે ને બધી જ વાત કવિ કરી અને માણસને સમજાવવા માગે. પણ આ દુનિયામાં માણસ જે કહો છે ને એ ઘડીકમાં નથી સમજતો. હા, રાજકોટમાં ધરતીકંપ આવ્યો ને ત્યારે એક ડોક્ટર એક મગજનું ઓપરેશન કરતા હતા. એમાં ધરતીકંપનો થડાકો લાગ્યો ને મગજ બહાર પડી ગયું ને એમણે ટાંકા લઈ લીધા. હા, પછી 15 દી પછી ઓલા ડોક્ટર દર્દીને કહેલા મગજ તો નખી જા, તો કે હવે ક્યાં જરૂર છે, એમણે હાલે, કણાઈનું હાલે છો. હા, કણાઈનું હાલે. દેવોએ દાનોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ને ત્યારે એમાંથી ઘણું નીકળ્યું. ઐરાવત હાથી નીકળો, કુંભનો ઘડો નીકળો, ઘણું સારું સારું નીકળ્યું. બધા હો રીતે સારું સારું લઈ ગયા. અને પછી છેલ્લે સમુદ્રમાંથી કોડા નીકળ્યા. કોડા આપણે ગામડામાં કેવું છે, તું તો કોડો હતો, બુદ્ધિ વિનાનો એમ.
છેલ્લે કોડા નીકળ્યા, દેવો ને દાનવો મુંદાણા કહેવા કોડાઓનું કરવું હું. અને પછી ગયા ભોળાનાથ પાસે. ભોળાનાથ કે ઝેરનો બીજો કટોરો હોય એટલે લાવો, પણ આ કોડાવ નાખા રાખો, આમાં મારું કામ નથી, આ મારા ભેગું ન થાય કે ઝેરનો બીજો કટોરો હોય ને તો એ આપો, પણ આ કોડાવ નાખા રાખો. ઉર્મિલનું અને નુરમિલ નામના બે ભાઈ આકાશમાં જ્યારે પ્લેન ઉડાડ્યું ને ત્યારે 1 સેકન્ડમાં 120 ફૂટ ઉડ્યું હતું. આજ 2024માં 1 કલાકમાં 2000 કિલોમીટરની રેન્જે માણસ આકાશમાં ઉડતા શીખી ગયો, પણ જમીન ઉપર હજી હરખું હાલતા નથી શીખો. હા, જમીન ઉપર હરખું હજી હાલતા નથી શીખો. આપણે એમાંની એક વાત લઈ લઈએ. ગૈરમાંથી એમ કહેવાય કે એક વખત એક માણસ નીકળો, ઘોડેસવાર થઈને ગૈરમાંથી માણસ નીકળો અને એક જગ્યાએ ગયો ને તો એને હાવદના કણસવાનો અવાજ સાંભળવાનો, એ હાવદના કણસવાનો અવાજ સાંભળીને ઘોડેસવાર ઘોડાને ઊભો રાખ્યો અને ઘોડેથી પવાર સાડીને જઈને જોયું ને તો હાવદના પગમાં કાંટો લાગ્યો હતો. એ હાવદના પગમાંથી કાંટો કાઢ્યો એટલે હાવદને નિરાય થઈ અને પછી ઘોડેસવારની હારે હાવદ હાલતો થયો. પછી તો ઘોડેસવારની હારે હાવદ ઘેરે આવ્યો. રોહિતનો એવો ક્રમ થઈ ગયો, બેને દોસ્તી થઈ ગઈ, બેન ભાઈબંધી થઈ ગઈ. હાવદ છે ને એ રોજ ઘરે આવે અને ઘરધણી થઈ ઢોલીએ બેન હાવદને પંપાડે માથે હાથ ફેરવે, બેન ભાઈબંધી થઈ ગઈ, બેને દોસ્ત થઈ ગઈ. એમાં એક દિવસ બન્યું એવું કે ઘરધણીના મહેમાન આવ્યા. એટલે મહેમાને જોયું ઘરધણી છે ને ઢોલીએ બેઠો તો ને હાવદને પંપાડે માથે હાથ ફેરવે. એટલે મહેમાને આમ આંગળી થીધી હાવદ એમ. એટલે ઘરધણીએ કીધું કે વૈયાવો વૈયાવો. એટલે મહેમાને કીધું કે હાવદ એમ. ઘરધણીએ કીધું વૈયાવો વૈયાવો, એ તો મારા પાડેલા કૂતરા જેવો છે. અને કૂતરો કીધો ને હાવદને પગથી માથાથી રેમંડ ગયો મારો ભાઈ, પણ હાવદ કાંઈ બોલ્યો નહીં. હાવદ કાંઈ બોલ્યો નહીં, કારણ કે જાય તો નતો ગુણવાન કુડવાન હાવદ હતો એટલે બોલ્યો નહીં કાંઈ. અને ચા પાણી પીધાને વાતું સીતું કરીને મહેમાને જ્યારે વિદાય લીધી ને ત્યારે ઓલો હાવદ કે તારા મહેમાન આવ્યા ને તઈ તું જે બોલ્યો તો નહીં, હવે બોલ એટલે તને ખબર પાડી દઉં કૂતરો કોને કહેવાય ને હાવદ કોને કહેવાય. ઘરધણી મેં ધ્રુજવા. એટલે હાવદે કીધું ધ્રુજમાં ભાઈ સામે પડ્યો ને કવાડો લાય અને કવાડાનો ઘા મારા માથામાં માર્યો. નકર એક જ પંગા ભેગા ફોદા કાઢી નાખું અને એમ કહેવાય કે એ ઘરધણીએ હાવદના માથામાં કવાડાનો ઘા માર્યો અને લોહી નીકળ્યા અને હાવદ ઠેક મારીને જંગલમાં વયો ગયો. અને 2 વર્ષ પછી જંગલમાંથી પાછો આવ્યો. એટલે ઘરધણીને કીધું જો ભાઈ તે મને માથામાં કવાડાનો ઘા માર્યો હતો ને એ રૂજાઈ ગયો, પણ તે મને શબ્દના ઘા માર્યા હતા ને હજી મારા હૈયામાં થયો. અને એટલે જ કવિએ કીધું કે શબ્દ સંભાળ કે બોલી, એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ગાવ. આવી શબ્દોની જ્યારે વાતો નીકળી હોય ત્યારે હું તમે અહીં બેઠા હોય ખરેખર આનંદની વાત છે. પણ જોકે મારો જાજો વિષય હાસ્યનો હતો એટલે આપણે થોડુંક એ સાઈડ જાય. આ તો હજી મારે શીખવાનું છે. હા, હમણાં અમારે સુરતમાં છે ને મારે એક દૂધ દેવાવાળા ભાઈ આવે માલધારી. એટલે એની ત્યાં રામા મંડળ, એટલે મને કે કિશનભાઈ તમારે આવવાનું જ છે. મેં કીધું ભાઈ રહેવા દે ને ભાઈ, તમારી નાઈટમાં તમારી સમાજમાં અમારે નો કરી મેળ આવે. તો કે ના ના તમારે આવવાનું જ છે. એટલે હું ને મારો મિત્ર અશ્વિન ને અમે સુરેશભાઈ ને અમે બધા ગયા રામા મંડળ જોવા. રામા મંડળ જોવા ગયા ને એટલે અમને આગળ ખાટલા પાથરી દીધા ને બધાને 2 હૈડા ચા પાણી આપ્યા ને એમાં ઘડીક થયું તો રામા મંડળ ચાલુ થયું. સ્ટેજ નીચે છોકરા બધા નીચે પગ ભરાવીને રામા મંડળમાં બેઠેલા. અને એમાં રામા મંડળ ચાલુ થયું ને એટલે ઇન્દ્ર આવ્યા તલવાર લઈને. કોણ છે આ કાળા માથારો માનવી ગયા? 3 દીના તપમાં મારું આખું ઇન્દ્રાસન ડોલાવે એમ કરીને તલવાર કાઢી. અને એને સ્ટેજ પાસે આગળ એક નાની એવી દીકરી બેઠેલી ને એને કાન માથે તલવાર લાગેલી ને કાન ને હેઠો પાડી નાખ્યો. હા, અને પછી દીકરીને કાનને લઈને ગયા દવાખાને. રામા મંડળ વિખાણું. રામા મંડળ વિખાણું એટલે વેલાવે તરત સીધા ગેબા કાઢ્યા, કારણ કે અહીં તો ઓલી દીકરીને લઈ ગયો એટલે એ તો પછી કોઈ વાતમાં સમજે નહીં. અને ગેબા કાઢ્યા ને ભાઈ રામા મંડળ વિખાણું. પણ રામા મંડળની નાઈટ એવી છે કે એને ભાઈ ચાલુ થાય એટલે પૂરી કરવી પડે એમ. એટલે બધા એક કામ કરો, કે એક કામ કરો, હવે આપણે આ ડ્રામો લઈ આવો. પાત્રવાળા હતા ને તો બધા ક્યાં હકલીને વૈયા ગયા, કોઈને કાંઈ ખબર જ ન પડે. એ કે ડ્રામો લઈ આવો ને આમ હવે નામ બોલી, કારણ કે 1/2 કલાક જેવો ટાઈમ ગયો.
આ બધું થયું ને એમાં એટલે લઈ આવ્યા ને એને બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ વિષ્ણુ ભગવાન. તો એક જણે આંગળી ઊંચી કરી કે હા ક્યાં વિષ્ણુ ભગવાન. હાલ ભાઈ વિષ્ણુ ભગવાન તો અહીં છે. પછી કે બ્રહ્માજી. તો બ્રહ્માજી કંઈ ચડે નહીં. એમાં એક જણો દેખી ગયો ઉપર લીમડામાં જ ચડીને બેઠા હતા. અને પછી એને ત્યાંથી હેઠા ઉતાર્યા. સવારી બાજુ કે ભોળાનાથ, તો ભોળાનાથ જડે નહીં ક્યાંય. એમાં એક જણો દેખી ગયો પિલોર પાસે ટાયરનું રાંધવું બાંધ્યું હતું કે કદાચ અહીંથી સીડા હોય કે ત્યાં ગયા હતા, ત્યાં બેઠા હતા એને ત્યાંથી ઉતારીને લઈ આવ્યા. અને મેન પાત્ર ઇન્દ્રનો તો પતો જ નંબર્યો. હા, ઇન્દ્રનો પતો જ નંબર્યો. એમાં એક જણે કોકે કીધું કે ભાઈ આ હમણાં મોબાઈલ નાખતો તો સોયની કે એની પાસે મોબાઈલ છે કે, અને એ નંબર ગોતી નંબર લગાવેલા કે હાલો કોણ બોલો તો કે ઇન્દ્ર બોલું હતું. ક્યાંથી બોલો તો કે નર્મદા પુલ ઉપર સુઈ કે. હા, એટલી વારમાં તો એને આમ જાતો તો ની ટ્રક પકડી લીધો કે ભાઈ તું વયો આવી અને આપણે કે આ નાઇટ છે એ ભજવવાની હોય, પૂરી કરવાની હોય, અને તું વયો આવી પાછો હોય ગયા. એટલે પછી એ ફોનમાં થયું ને તો સામેથી ફોન આવ્યો એ કે ભાઈ હું રત્નો રાયકો બોલું છું, અને આ બરાબર બન્યું તો હાંડળી સળગાડતો હતો. મેં સીધી હાંડળી લઈને દાબી મેલ્યું કે જેસીબી એ ભટકાણી છે, અને હું દવાખાને તું જો તમારે નાઇટ ભજવવી હોય તો હાંડળીને કામરેજ ચોકડી બાંધીને છોડી આવી હોય ગયા. ત્યાંથી છોડી આવી. હવે તો કે મારા શબ્દને વિરામ આપું છું. હવે આમ મારે શીખવું પડશે એવું લાગે.